જિલ્લા વકીલ મંડળની ચૂંટણી છે। સવારથી જ મતદાનને લઈને વકીલોમાં ઉત્સાહ જોવા મળ્યો છે। કુલ 42 હોદ્દેદારો માટે મતદાન થઈ રહ્યું છે। 4978 વકીલો મતદાન કરવાના છે। કોર્ટને જીયાવ નહીં ખસેડવાનો મુખ્ય મુદ્દો છે, તો મરઘા કેન્દ્ર પર કોર્ટની જગ્યા ફાળવવા માટે પણ માંગ કરાઈ છે। સુરત બાર કાઉન્સિલનું આજે ઇલેક્શન છે, ત્યારે વહેલી સવારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વકીલ મંડળનું આજે ઇલેક્શન છે, ત્યારે વકીલોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દર્શકમાં જોઈ શકો છો કે વહેલી સવારથી જ પોતપોતાના જે કેન્ડિડેટને જીતાડવાનો જે દમખમ છે તે લગાવી રહ્યા છે। ત્યારે કેન્ડિડેટ સાથે વાત કરીશું। ચંદ્રેશભાઈ પીપલિયા છે। ચંદ્રેશભાઈ, શું કહેશો, આ ઇલેક્શનને લઈને કઈ રીતના જોઈ રહ્યા છો તમે? આ ઇલેક્શનમાં ટોટલ 17 પોસ્ટ માટેનું ઇલેક્શન છે। 44 ઉમેદવારો ઊભા રહ્યા છે। હવે તમામ ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવ્યો છે। હાલ ઇલેક્શનનો માહોલ જોતા સંપૂર્ણ જણાઈ આવે છે કે વકીલોમાં મતદાન કરવાની ઉત્સુકતા દેખાઈ આવે છે, કેમ કે હજુ તો સાહેબ 10 વાગ્યા છે। અમારો કોર્ટનો સમય 10:45નો છે। 10 વાગ્યા છે, તેમ છતાં આ કોર્ટમાં તમામ વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને મતદાન કરવા માટે લાઇનમાં ઉભા રહી ગયા છે। જે મહત્વના મુદ્દા છે તેમાં સૌથી મુદ્દો તો એક તો પેલું કોર્ટ ટ્રાન્સફર વાળો મુદ્દો છે કે જે મરઘા કેન્દ્ર પર જ જવું જોઈએ, અમારો સૌનો આગ્રહ છે કે જે શહેરના મધ્યસ્થમાં છે। બીજા મુદ્દા વકીલ પ્રોટેક્શન બિલ એક્ટની વાત છે, તેમજ જુનિયરો વકીલોને જે પોલીસ સ્ટેશનથી માંડીને બધી કોર્ટોમાં ને બીજામાં જે હડધૂત કરીને ફરિયાદો આવે છે વખત ને ખોટા ગુનાઓ થાય છે ને ઇવન હુમલાઓ થાય છે, એના વિરોધમાં એક યોગ્ય રજૂઆત સરકાર સુધી થાય। આ બધા બહુ જ મહત્વના અને અગત્યના મુદ્દાઓ છે કે જેના માટે વકીલોની લડત, લગભગ મારી સાથે બધા વકીલોની લડત ચાલુ રહેશે આના માટે। વકીલો ખૂબ ઉત્સાહથી એને એક પર્વ તરીકે એક ઉત્સાહનો એક કહેવાય સેલિબ્રેશન કરે છે। ત્યારે જે કોઈ પણ જીતે વકીલની જીત થવાની છે। વકીલ એકતા જિંદાબાદ। જુનિયરો સિનિયરો સૌ સાથે મળીને આ જે વકીલો મંડળની ચૂંટણી છે એમાં ઉત્સાહભેર તમે જોઈ શકો કે 10 વાગ્યા પહેલા આ એક બહુ પર્વનું એક સેલિબ્રેશન, દિવાળી જેવો માહોલ અમારા વકીલ મંડળમાં છે આજે છે કે આજે એક ઉત્સવનું વાતાવરણ છે અને એમાં જે મારા જે યુવા વકીલ મિત્રો જે સાથીદારો છે એ લોકોમાં એક ઉત્સાહ છે અને એક હેલ્ધી એટમોસ્ફિયરમાં અમે આજે ઇલેક્શનનું એક પર્વની જે રીતે અમે આજે ઉજવી રહ્યા છે। રૂમની ખાસ જરૂર છે અને મહિલા માટે બેઠક વ્યવસ્થા, અને આ વખતે મહિલાઓએ ફક્ત એલઆરમાં તો એક નવી સીટ આવી જ છે, પ્લસ કાઉન્સિલ મેમ્બરમાં પણ બધી મહિલાઓ આ વખતે ઊભી રહી છે, એ સૌથી મહત્વનું છે। બિલકુલ જોઈ શકાય છે કે વહેલી સવારથી જ વકીલ મંડળનું ઇલેક્શન છે અને વકીલો છે તે ઇલેક્શન માટે અત્યારે તૈયાર થઈ ગયા છે અને વિવિધ માંગો છે। ખાસ કરીને વાત કરીએ તો જે કોર્ટ ખસેડવાનો મુદ્દો છે તે કોર્ટ છે તે મરઘા કેન્દ્ર પર લઈ જવામાં આવે, નહીં કે જિયાઓમાંથી વિવિધ માંગોને લઈને અત્યારે વકીલ મંડળોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે વર્ષોથી માંગ કરી રહ્યા છે કે તેમની કોર્ટ ખસેડવામાં નહીં આવે અને વ્યવસ્થિત જે પાર્કિંગ છે તે પાર્કિંગની સુવિધા પણ પૂરી કરવામાં આવે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।